રેકડું જ્યાં વાગશે ને તેની વખત ગુજરાતને યાદ હેમું આવશે, કારણ કે એના ગીતો ગુંજે છે. હરસદાનભાઈ, આપણે એને સંભાળવા પડે. તો એવા લોક સાહિત્ય, ચારણી સાહિત્ય ગૌરવવંતા ઉજળા કલાકાર અમારે જીતુભાઈ દાદને વિનંતી કરીએ, પધારો રામાનુજ પરિવારને આંગણે. જોરદાર તાળીઓથી આપણે તેમનું સ્વાગત કરીશું. જીતુ દાદ ગઢવી, જુનાગઢ. જીતુભાઈ અમારે પધારો. અરજ કરાવ શક્તિ અબે ગરજ મુજ પડી છે જગાડી એ અઠે માવજે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવદાડી જાય
प्रदेशा देश में जय घम अनदाघवा रक्षा करते देवी हे मनोरथ महारा पूर्ण कर तुम आवड़ी अरे सदैवा में हंस घणी सेवी तो थान देसणो कुमे था परो था हरो अन मारो वसीलो तू जमाता वीर घर से बगावे तू जाड़ी ऐ विशाली जानती सर्वता ऐ काठियावाड़ माँ कोक दी અમારા કાઠિયાવાડમાં કોક દિયન તું તો ભૂલો પડ ભગવાન હે તું તો થા નહીં અમારો મહેમાન અરે તો તારું સ્વર્ગ ભૂલાવું સાંભળા પણ ધરતી અમારી જગ જૂની ધરતી જમાણી જગ જૂની અને એમાં ગઢ જૂનો અમારો ગિરનાર હે જે મહાવજડા જળ પીવે અરે જેના નુમણા ધરાવીને ધાનનો નીપજે કુળવીણ માળું ન હોય જેસલ જખરો તો નીપજે જો માં ઓથલ પદમણી હોય સારી ધરતી વગર જેમ સારો છોડ થાતો નથી એમ માવતરના ઉજળા ચરિત્ર અને ઉજળા સંસ્કાર હોય ત્યાં એવા પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવકથા જોધ પાકે એટલે એવી આપણી આ સૌરાષ્ટ્રની ધરતી એવી આ ધરા એમાંય સાયલાનું આ આંગણું અને રામાનુજ પરિવાર એક ઉત્તમ વિચાર એક ઉત્તમ વાત સમાજમાં અમુક ઘટનાઓ એવી બનતી હોય છે કે જેમાંથી સમાજે પ્રેરણા લેવી પડે જેમાંથી આપણને કંઈક શીખવા મળે જો તમે નજર કરો તો એ ઘટનાઓમાંથી એ પ્રસંગમાંથી હું અને તમે થોડુંક શીખી શકીએ વખાણ નથી કરતો વધારે નથી કહેતો પણ આ રામાનુજ પરિવારે હરીશભાઈ અને એમના પરિવારે એક દાખલા રૂપ કામ કર્યું છે કારણ કે પોતાના પિતાશ્રીના 90મા જન્મ દિવસે એમના આંગણે એમના પોતાના આંગણમાં પોતાના ગામમાં એક એવો ઉત્સવ કરે કે જેનાથી પોતાનો આખોય પરિવાર અને પોતાના પિતાને ગૌરવ થાય એવું કામ એમણે કર્યું છે એક દર્શન રૂપ દાખલા રૂપ વાત હા જીવતા જાળવી લેવા જેવું છે માવતર બેઠા હોય ને એને રાજી કરી લઈએ જેટલા એટલા આપણે ભાગ્યશાળી અને ઈ માવતર પણ ભાગ્યશાળી છે હો હા કે એને એના સંતાનો એની હાજરીમાં રાજી કરે નહીતર પછી તો યાદ બહુ કરવાના હોય પછી તો રોવાનું ઘણું હોય પછી તો બધું ઘણું થાય પણ હાજરીમાં જે કાંઈ થઈ જાય એ બહુ મોટી વાત છે એટલે હરીશભાઈ આ તમારા અને તમારા પરિવારના મનોરથને એક કલાકાર તરીકે હું મારો રાજીપો વ્યક્ત કરું છું હું ખૂબ રાજી થયો છું રસ્તામાં અમે હરીશભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે એક જ વાત હતી કે સદવિચાર એ એવી મૂડી છે માણસને સદવિચાર જે આવે વિચાર બીજ જે પ્રગટે છે એ ઈશ્વરની દીધેલી એવી મૂડી છે કે એને કોઈ લૂંટી શકતું નથી જેને વિચાર આવે છે જેને સારો વિચાર આવે છે એને કોઈ લૂંટી શકતું નથી અને વિચાર છે એ જ કાયમ રહે છે અહીંયા ક્યાં કોઈ કાયમ તો રહ્યું જ નહીં ને રહ્યા ને રાણા રાજીયા સુરનર મુનિ સમેત આ તો બધાય વયા ગયા પણ વિચારોથી કોઈ કર્મથી કોઈ પોતાના પરાક્રમથી જીવંત રહ્યા છે
કવિઓની કલમે કોક જીવંત રહ્યા છે, કોક કવિતાથી જીવંત રહ્યા છે, તારે એવો રૂડો અવસર આપને આંગણે યોજ્યો છે. અને અમને અહીંયા કલાકારોને ખૂબ પ્રેમ અને ભાવથી અહીંયા આપે આમંત્રિત કર્યા છે. તારે ચારણનો દીકરો છું એટલે થોડી માતાજીની સ્તુતિ કરી અને પછી જે વાતો ગીતો, કારણ કે આખો પરિવાર અમને સાંભળે છે. આ પરિવારને આમ રૂબરૂ અમારે મળવાનું મોડું થયું, બાકી તો ઘણા સમયથી મળેલા છીએ, કારણ કે આખો પરિવાર અમને, મને ને હરીશભાઈને બધા સાંભળે છે. એટલે થોડી માતાજીની સ્તુતિ કરી, સમયની મર્યાદામાં અમે બંને ભાઈઓ આપને આનંદ કરવા માટે આવ્યા છે, તો થોડી સ્તુતિ કરી લઉં. જણતો ભક્ત જણ કા દાતાર કા સૂર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. આ તો ભક્ત હોય, કા દાતાર હોય અને કા સુરવીર હોય, કારણ કે આ ધરતી એવી છે, આ ધરતીના સંસ્કાર એવા છે. મારી આકાશ પાતાળ દૂધ હરિયંગર નાગ સુરાના રૂપાઈ મારી આકાશ પાતાળ દૂધ હરિયંગર નાગ સુરાના રૂપાઈ નમે દેવા દિગંબર આ વિટુંગર સાધુ ચાયર
ચારણના આ છંદો ને સ્તુતિ છે, આમાં એક વસ્તુ છે કે થોડુંક સમજવામાં અઘરું પડે એવું, કારણ કે સાહિત્ય એવું છે, વળી પાછું સંગીત હારે અમે ગાઈએ, તાલમાં ગાઈએ, એટલે થોડુંક સમજવું અઘરું પડે ખાસ. પણ એક વસ્તુ છે કે આ સ્તુતિ છે માતાજીની, અને આમ સમજવું ભલે થોડુંક અઘરું પડે, પણ એનો એક આનંદ હોય છે, આમ મજા તો આવે, આપણને સાંભળવા ગમે તો ખરું, કાનને ગમે એવું છે, આમ આપણું માથું હલી જાય. અમારે હરીશભાઈ, અમારે એક જસુબા બાપુ છે હજામ ચોરા, અને મોટી ઉંમરના એ પોતે બહુ વિદ્વાન સાહિત્યના પ્રેમી. તો અમારો એક ગઢવીનો નાનો એવો દીકરો અમારે હરેશભાઈ નિસર્ગ જેવડો, એ વળી એક છંદ ગાતો હતો, એટલે બાપુ એને આમ વાકારો કર્યો, વાહ છોકરા વાહ, બહુ સરસ ગાશો, બહુ સરસ તે છંદ સંભળાયો, અને આમ રાજી થયા પોતે, ચાલનો દીકરો રાજી થયો, કારણ કે એને ગાવું ગમે. એમાં એક જાણકાર બેઠેલા, આ જાણકારોને જ્યાં સુધી એની જાણકારી રજૂ ન કરે ને ત્યાં સુધી મજા ન આવે. હા, એને એમ દેખાડવું પડે કે અમે જાણીએ છીએ એવું. એટલે જાણકાર હતો છોકરો, પછી ગાઈને જતો રહ્યો. આ સાંભળવા જેવી વાત છે. છોકરો જતો રહ્યો, પછી ઓલા જાણકારે બાપુને કીધું, જસુબા બાપુને, કે બાપુ આ છોકરાને તમે વાહકારો કર્યો, આમ રાજીએ બહુ કર્યો, પણ એને જે છંદ ગાયો ને ખોટો ગાતો હતો, એના શબ્દો ખોટા છે, કારણ કે મને એના શબ્દો આવડે છે પાકા. આ છોકરો ગાતો હતો ને આમ છંદના શબ્દો ખોટા એને ગાયા, પણ તમે એને વાહકારો કર્યો, આમ તમે એને પડકારો કર્યો. એટલે બાપુએ બહુ સરસ જવાબ આપ્યો કે ભલે એ ખોટો ગાતો હતો તો મને ખબર છે, પણ એ ગાતો હતો ને ત્યારે તારું ડાચું ફાટ્યું હતું ને એ મેં જોયું હતું. એ ગાતો હતો ને ત્યારે તું એના સામે જોતો હતો ને એ જોવા જેવું છે. હું એને દાંત દેતો હતો, હું એને પડકારો કરતો. આ બધું એક નાચ વૈભવથી ચાલતી વસ્તુઓ છે. એટલે થોડાક છંદો મારે તમને સંભળાવીને પછી વાતો ગીતો સંભળાવવા છે. પણ અમારા મહાત્મા ઈશ્વરદાસજી, કારણ કે દાદાને 90 વર્ષની એનો જન્મદિવસ છે ને, આજ 90મો એનો જન્મદિવસ, અને એના વધામણા લેવા માટે આવ્યા છે, ત્યારે મહાત્મા ઈશ્વરદાસજીની દેવયાનની સ્તુતિથી હું એમના દીર્ઘાયુષ્યની કામના કરું છું. એવો જ્યારે આનંદનો અવસર છે, એવી જ્યારે મોજની આ ઘડીઓ છે, મોજના બધા અવસર છે, ત્યારે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગ ગેંગ ફે ફેથી. દાદ બાપુની કવિતા છે કે વળે નહીં કાંઈ
આ દુનિયામાં કરે ગેંગ કે ફે થી ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે દાદ કે કાયર વેશ છોડી અને કદમ બે કાળની ખામાં ભરી લ્યો તો મજા આવે. કાળની સામે જેને ડંકા દીધા હોય, કાળની સામે જેને ડગલા દીધા હોય, એની વાતો આપણા લોક જીવનમાં રહી છે, લોક સાહિત્યમાં રહી છે. દાદ બાપુની કવિતા છે ને એના આધારે મારે તમને આનંદ કરાવો કે આ દુનિયામાં કુદરત જેને કાંઈ લઈને મોકલે છે, હું કાયમ બોલું છું કે આ દુનિયામાં કુદરત જેને કંઈ પણ લઈને મોકલે છે એનું કોઈ નુકસાન નથી કરી શકતું. જેને ઈશ્વર કંઈક દે છે, જેને ઈશ્વર કંઈક લઈને મોકલે છે, એનું આ જગતમાં કોઈ નુકસાન ન કરી શકે. એને કોઈ પછાડી ન શકે, એને કોઈ પાડી ન શકે, એને કોઈ અવરોધો જ ન આવે. જે મૂડી લઈને આવ્યા છે, જે પોતાની કંઈક પરંપરા લઈને આવ્યા છે, આ પરિવાર જેના ખોરડે હું બેઠો છું એની એક ઉજળી પરંપરા છે. એની પરંપરાને કોણ નુકસાન કરી શકે? દુનિયાની કોઈ તાકાત એને નુકસાન ન કરી શકે. જે પોતાની પરંપરા લઈને આવે. અને હું એક બહુ શાંતિથી આ વાતો કરવા માટે અમે બેઠા છીએ. એટલે જો બે વાતનું મને અને તમને ગૌરવ હોવું જરૂરી છે. ગૌરવ હો, અભિમાન નહીં, પણ આમ ગૌરવ હોવું છે. બે વાતનું આપણને ગૌરવ હોવું જરૂરી. એક તો આપણને આપણી ધરતીનું ગૌરવ હોવું જરૂરી છે. આપણી ભૂમિ છે ને, આપણું વતન છે, હા વતન યાર, એનું ગૌરવ હોવું જોઈએ. પોતાની ભૂમિનું ગૌરવ હોવું જોઈએ. અને બીજું ગૌરવ માણસને પોતાની જ્ઞાતિનું હોવું જોઈએ, પોતાના સમાજનું ગૌરવ હોવું જોઈએ. હું કઈ જ્ઞાતિમાંથી આવું છું, મારો સમાજ, પોતાના સમાજનું દરેકને ગૌરવ હોવું જોઈએ. પોતાની ધરતીનું ગૌરવ હોવું જોઈએ. ઘણા લોકોને હું આમ સાંભળું મને ગમતું નથી કે પોતાના ગામની ટીકા કર્યા કરે. અમારા ગામમાં આવું ને અમારા ગામમાં, અરે ભાઈ આપણું ગામ ઈ તો આપણું ગામ છે, આપણું વતન ઈ તો આપણું વતન છે યાર. આ પોતાના વતનને તો માણસે બહુ, અને તમારે તમારા ગામની જો તમારા ગામની ખૂબીઓને જોવી હોય ને તો થોડાક દી બાર ગામ જાવું. હા 15-20 દી બાર ગામ જાવ ને એટલે આપણા ગામની ખૂબીઓ મને યાદ આવે. માળું આપણે ત્યાં છે હું આઈ નથી. હા દાદ બાપુએ તો ભારત વર્ષની કવિતા લખી કે આ ભારતને તમે જો આવું જો તમને ક્યાંય જોવા મળે તો તમે કહેજો, આવું દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. શબ્દ એક શોધો અને સંહિતા નીકળે. આવી ભૂમિ છે ક્યાંય? આવો ટુકડો છે ક્યાંય? શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે. કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અરે સાવ અલગ તાસીર છે આ ધરાની, કાંઈ મહાભારત વાવો અને ગીતા નીકળે. વેર વાવો અને જ્ઞાન પ્રગટ થાય. ખરું ક્યાંય દુનિયામાં કોઈ ટુકડો ખરો કે જ્યાં યુદ્ધના મેદાનમાંથી કલ્યાણ નીકળે? યુદ્ધમાં યુદ્ધ જ હોય, યુદ્ધમાં કલ્યાણ શું હોય? કજિયામાં શું હોય? કજિયામાંથી કાંઈ ન નીકળે. મહાભારત તો મોટો કજિયો છે. અને ટૂંકી વ્યાખ્યા કરવી હોય ને, સાવ ટૂંકી વ્યાખ્યા મહાભારતની તો એટલી જ કે શકુની કુસંપ કરવામાં બધે સફળ નીકળ્યા. શકુની કુસંપ કરવામાં બધે સફળ નીકળ્યા અને વિદુર સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળ્યા. મહાભારતની ટૂંકી વ્યાખ્યા છે. શકુની કુસંપ કરવામાં બધે સફળ નીકળ્યા અને વિદુર સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળ્યા. એ ગાંધારની કન્યા હવે તો પાટા છોડ આંખોથી. એ ગાંધારની કન્યા હવે તું પાટા છોડ આંખોથી કે તારા પુત્રો સામે પૂરે હાલે એવા ડફર નીકળ્યા. ભીષ્મની રાખ જ્યાં ખોળી. ભીષ્મ તો ભીષ્મ છે, એના ઉપર તો ગ્રંથો લખાણા છે. ભીષ્મ જેવું કોઈ અડગ પાત્ર નથી. હલે જ નહીં ભલા માણસ, ડગો નહીં છે માણસ કોઈ. જો પ્રતિજ્ઞા શબ્દ મજબૂત, જેવા તેવાનું કામ જ નથી. આ પ્રતિજ્ઞા લેવી, પ્રતિજ્ઞા વિશે બોલવું, જેવા તેવાનું કામ નથી. ગાંધીજીને આફ્રિકાની ટ્રેનમાંથી બે ગોરાઓએ બાવડા પકડીને ઉતાર્યા. તેથી તો ભારત ગુલામ હતો. બાવડા પકડીને ઉતાર્યા. જો એનામાં કેટલી શક્તિ હશે, કેટલી હિંમત હશે. એની પાસે ટિકિટ તો હતી પણ આ રંગભેદને કારણે ઉતારતા હતા. એટલે કીધું કે ઉતરી જાવ, આ સીટ ખાલી કરી દો. તો કે આ ટિકિટ છે મારી પાસે, હું આ સીટનો અધિકારી છું. તો ભલે અધિકારીઓ પણ તમારે ઉતરી જવું પડશે. તો મારા શરીરમાં જેટલું જોર છે, ગાંધીજીના શબ્દો છે, મારા શરીરમાં જેટલું જોર છે એટલા જોરથી હું આ સીટ ઉપર ટકી રહેવાનો પ્રયત્ન કરીશ. મારું શરીરનું જોર કામ નહીં કરે અને તમે મને ઢગડીને ઉતારી મૂકો તો વાત જુદી છે. અને એમ કહેવાય છે કે બાવડું પકડીને ઉતારી મૂક્યા. ટ્રેન વહી ગઈ, ગાંધીજી ઉતરી ગયા અને એને પ્રતિજ્ઞા લીધી કે હે ગોરાઓ, આ તમારી સત્તા છે અને તમારી સત્તાના આધારે તમે
મને આજ ટ્રેનમાંથી ઉતારી મૂક્યો છે એમ જો મારા દેશની ગાદી ઉપરથી ઉતારી ન મૂકો તો મોહનદાસ કરમચંદ ગાંધી નો કહેવાઓ. આને પ્રતિજ્ઞા લીધી કહેવાય. લીધી અને પાળી સાહેબ, દેશને આઝાદ કરાયો. તો પ્રતિજ્ઞા શબ્દ અઘરો છે, હું કહેવા એ માંગુ છું. પ્રતિજ્ઞા શબ્દ બહુ અઘરો, પણ એ અઘરા શબ્દને વધારે મજબૂત રીતે રજૂ કરવો હોય તો આજે આપણે એમ કહેવું પડે કે મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે. તો પ્રતિજ્ઞાની આગળ જેનું નામ લાગી ગયું એ ભીષ્મ કહેવાય છે. તમે વિચાર તો કરો, પ્રતિજ્ઞાની આગળ જેનું નામ લાગ્યું. ભીષ્મની રાખ જ્યાં ખોળી તો બીજું કાંઈ ન મળ્યું. ભીષ્મની રાખ જ્યાં ખોળી બીજું કાંઈ ન મળ્યું. અરે ફક્ત સત્ય અને પ્રતિજ્ઞાના બે કુંડળ નીકળ્યા. સત્ય અને પ્રતિજ્ઞા સિવાય એની પાસે કાંઈ હતું નહીં. અને હવે સાંભળજો, દાદ બાપુની કવિતા છે, મહાભારત પર એમણે કવિતા લખી કે ચુકાદા ન્યાય તંત્રના કદી અસ્પષ્ટ નો ચાલે. ન્યાય તંત્ર એવું થોડું કહી શકે કે થોડોક નિર્દોષ છે ને થોડોક દોષી છે ને આમ તો ગુનેગારી કહેવાય ને આમ થોડોક નિર્દોષ કહેવાય. એવું કઈ ન્યાય તંત્ર ચુકાદો થોડો આપી શકે. અસ્પષ્ટ ચુકાદો ન હોય, ત્યાં તો સ્પષ્ટ જ ચુકાદો આપવો પડે કે કા દોષિત છે કા નિર્દોષ છે. ચુકાદા ન્યાય તંત્રના વિદુરો સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળ્યા. શકુની કુસંપ કરવામાં બધે સફળ નીકળ્યા. હે ગાંધારની કન્યા પાટા છોડ્યા આંખોથી, તારા પુત્રો સામે પૂરે હાલે એવા ડફર નીકળ્યા. ભીષ્મની રાખ જ્યાં ખોળી તો બીજું કાંઈ ન મળ્યું. ફક્ત સત્ય અને પ્રતિજ્ઞાના કુંડળ નીકળ્યા. અને ચુકાદા ન્યાય તંત્રના કદી અસ્પષ્ટ નો ચાલે. ચુકાદા ન્યાય તંત્રના કદી અસ્પષ્ટ નો ચાલે. આ પૈડા ધર્મરથના હાલમાંથી હડલ નીકળ્યા. એ તો ધર્મનો રથ હતો પણ એના પૈડા બરાબર નહોતા. અને યુદ્ધ ઈ તો યુદ્ધ, એમાં જઈ કે પરાજય શું. યુદ્ધનું પરિણામ બે જ હોય, કાં પરાજય થાય અને કાં વિજય થાય, પણ અંત જુદો હોય છે. યુદ્ધ ઈ તો યુદ્ધ, એમાં જઈ કે પરાજય શું. આ પ્રાચી પીપળે નેત્રો હરીના સજળ નીકળ્યા. એ પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેસલો જગત તાતે સ્વીકાર્યો. તો મહાભારત વાવો અને ગીતા નીકળે, આવું ક્યાં હોય બીજે. આ તો ભારત વર્ષની ધરતી છે ભલા માણસ. હા, તમે મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. આવું રોજ બોલું છું. લક્ષ્મણે રેખા દોરી. તમે વિચાર તો કરો, કેવો લક્ષ્મણ. ભાઈ હોય તો લક્ષ્મણ જેવો હોય ભલા માણસ. આ દેશમાં ભાઈની ક્યાંય વ્યાખ્યા કરવી હોય અને કોઈ નામ પલડામાં જો એક જ નામ બેસાડવું હોય તો લક્ષ્મણને બેહાડી હગાય. ભાઈ હોય તો લક્ષ્મણ જેવો. જુઓ, રામ તો યોદ્ધા હતા, ક્ષત્રિય યોદ્ધા, વીર સુરવીર. રામ માટે શું કહીએ, જેટલું કહીએ એટલું ઓછું. પણ મેઘનાથનું બાણ વાગ્યું, લક્ષ્મણને મેઘનાથનું બાણ વાગ્યું. લક્ષ્મણ ઢળી પડ્યા, મૂર્છા આવી. એટલે રામના ખોળામાં લક્ષ્મણનું માથું હતું. યુદ્ધના મેદાનમાં રોવે એવો રામ હુંવાળા નહોતા, પણ ભાઈ મૂર્છિત થઈ ગયો ને પછી એનાથી રહેવાનું નહીં એટલે રોવું પડ્યું. રામો ન રોવણ હાર, એ તો રોતાને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર કે રોઈ બતાવે રામજી. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. હજી હો, એદી હતી એમ નહીં. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે. રાવણને નીકળવો હોય તો વિચાર કરવો પડે, કારણ કે વીર યોદ્ધા હતો લક્ષ્મણ. યુદ્ધના મેદાનમાં જ્યારે ઉઠ્યો, દાદ બાપુએ તેની કવિતા લખી, એનો છંદ લખ્યો. હું તમને બે ચાર બંધ સંભળાવું. કે ઉઠી જાઉં કમર पे कस कसई के लक्ष्मण ने चलता मुंह कसई बोल जाऊं जय जय राम. पण रे उठ जाऊं कमर पे कस कसई के लक्ष्मण ने चलता मुंह कसई बोल जाऊं जय जय राम. जय राम आज तो नाम नहीं का नाम भले जाता बाबे हो भले जो तुम के बाबे हो खड़ भले रंग रंगरा को धोखा धनुष बाण लखाए. युद्धના મેદાનમાં એક યોદ્ધા ઉઠે એનો છંદ છે આ. યુદ્ધ થાય કેવું થાય. આમાં પછી આમાં વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગ ફેંફેથી. યુદ્ધનો છંદ આમ ગાવો ને એની મજા લેવા જોઈએ, કારણ કે એમાં કઈ આમ પછી
ધીરે ધીરે નો હાલે તો બાકા જીક બોલીએ છે મેઘનાથ ની સામે રાવણ નું સંતાન છે સામે એ પડકારો કરી જાણે એવો ઇન્દ્રને જીતી લીધો તેણે જટાકટાંગ ચામ ભ્રમણ ભ્રમણ નીલ પનીર કરી વિલાલ વીચ વલ્લરી જટાકટાંગ ચામ ભ્રમણ ભ્રમણ નીલ પનીર કરી વિલાલ વીચ વલ્લરી વિરાજમાન ધણી ધગત 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 જવાલ લલાટ પાવ કે કિશોર ચંદ સે કરે ગતિ પ્રતીક્ષણમ ધરા ધરેન્દ્ર નંદન વિલાસ થોડું કરવું છે 5 મિનિટ માટે પ્રકૃતિ તન પૃથ્વી ભાઈ ભીત ચડી જાય તને લોક ના દૈત ટક બગાય દશય નો ટક પાવળ સમંદર સખિત ચાજ પાતાળ સમંદર સખિત ચાજ પાતાળ તો જગલે ન બતું આધાર વાન કા જડાંડાળ ની તો સુકાણા ગળાન પડી જાસો અનુ સુગરી રાજ હર ખાય અનુ સુગરી હર હર ખાય પરડવા લાગ્યો રામ ભાઈ લગણેશ નો લગણેશ નો લગણેશ નો લગણેશ જય હો લગણેશ જય હો લગણેશ જય હો લગણેશ નો ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ જ્યાંથી બીતા બીતા નીકળે અને જનક જેવો આવીને જો હળ હાકે જો આ ધરતીની તાસીર તો તમે જો જનક જેવો આવીને જો હળ હાકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે એવો પિતા જો હોય તો જાનકીજી જેવી દીકરીઓ આ ધરતી પર જન્મી જે જાનકી ભગવાન એનો ત્યાગ કરે ભગવાન રામ જેનો ત્યાગ કરે લક્ષ્મણજી છે એ આમ રથને હાંકી મૂકે તો જાનકી એને ભલામણ કરતા એમ કહે છે કે એ લક્ષ્મણ ઘડીક ઉભા રહ્યો એ જી લક્ષ્મણ ઘડીક તો ઉભા રહ્યો મારા વીર ઘોડલાની વાગુ તમે જાનો ને કરવી મારે રાઘવ દલડાની વાત એ તો બાબો રથડો ઠાલો રે એ જી લક્ષ્મણ મારા રે એ રખો પા કરશે મારો રામ જાનકી તોય રામને જો તો ખરા એની ચિંતા કેટલી કરે કે હે લક્ષ્મણ મારી ચિંતા નથી કારણ કે મારા તો રખોપા રામ કરતા આવ્યા છે અને કરતા રહેશે લક્ષ્મણ મારા રે હે રખોપા કરશે મારા રામ
પણ રામ ના રે કોણ હવે કરશે એ જ એના સિતારે વિનાના દિવસ ને રાત એવી જાણલા કોણ કરશે એ જ લખમણ એ લખમણ દીધા રે મન ખાએ અમને દુઃખ એ વન મારે દાડા વિતાવ્યા રે માંડ જમે જોયા અવધના મુખ એ પાછા રે વિખૂટા પડાવ્યા રે જનક જેવો આવીને જો હળ હાંકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. આ તો આપણું લોક સાહિત્ય છે, આ તો આપણા લોક કવિની કવિતા છે. જાનકીજીના મુખમાં શબ્દો મૂક્યા, દુઃખ તો ઘણા પડ્યા. કાગબાપુ હોય તો એમ લખ્યું કે સીતા મંગળ ચાર વર રાઘવ ને વરી. સીતા મંગળ ચાર વર રાઘવ ને વરી, એને સુખ ભાળ્યું નહીં તલભારી તો કાયમ દખણી કાગડા. દુઃખ પડવામાં તો બાકી નહોતું, પણ આ દેશની શક્તિ શું કે લખમણ તો જ પાવો ભાવ મારો ઈજ પર ચાર હે રામ જા તારી અમે રે શું રે અન દલડે દાદલ ભણના ઘા પણ ફૂલડા રે જાણી અમે સહેશું રે. લખમણ ઘડી તમે ઉભાર્યો મારા વીર, વડલાની વાગુ તમે ચાલો ને. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ જ્યાંથી બીતા બીતા નીકળે અને કૃષ્ણના ટેરવા જો આવીને ફંફોળે. 5,500 વર્ષ પહેલા વાળી વગાડી તો વૃંદાવનમાં વાગી, પણ એના સૂરને ઝીલ્યા તો આપણા કાઠિયાવાડે ઝીલ્યા, આપણા સૌરાષ્ટ્રે ઝીલ્યા. હા, અહીંયા તો એવો પરિવાર બેઠો છે, વધારે નહીં, કારણ કે એક રાઉન્ડ તો બધા આમ સમય મર્યાદામાં આપણે લેવાનું છે. પણ અમારે ભીખુદાન યાદ કરતા કે સૌરાષ્ટ્ર આપણા લોકસંગીતથી જીવંત રહ્યું છે, અને એમાં એવા લોક ગાયકો. જો એક વાત તો પાકી છે કે આપણા લોક સાહિત્યને, આપણા લોક સંગીતને જો મેઘાણીજીએ ગ્રંથસ્થ ન કર્યું હોત અને હેમુ ગઢવીએ કંઠસ્થ ન કર્યું હોત તો આપણે કદાચ આટલું રૂડું લોક સાહિત્યનું રસપાન ન કરી શકતા હોત. કારણ કે એ બે કવિઓ અને કલાકારોની બહુ મોટી ભૂમિકા રહી છે. હું હમણાંથી એક પ્રયોગ કરું છું. આ માતાઓ બહેનો બેઠા છે એટલે એને મજા આવશે. હમણાંથી હું એક પ્રયોગ કરું છું. આપણા લોકગીતોની એક કડી સંભળાવું બધે. અહીંયા તો સૌરાષ્ટ્ર છે એટલે આમ વાંધો નહીં, પણ ક્યાંક બહાર જઈએ ને તોય કે હવે એવું થયું છે કે આપણા ગીતો સંભળાવવા અઘરા થઈ ગયા છે. તારે બીજું બધું ઘણું ભળ્યું એટલે તો હું એક કડી ગાઉં અને કહું કે તમે આમ હૃદયમાં ગીતને આમ બરાબર સ્થાન આપ્યું, તમારે હાથ ઊંચો કરવાનો. એટલે મજા એ વાત નહીં આવે કે યુવાનોને બહુ મજા આવે છે આ ગીતો. આમ તો પ્રાચીન ગીતો છે, આપણે હિંબાએ ગાયા છે. એક કડી લઉં, 1-2 કડી સંભળાવું આપણે. તારો મોજમાં છો ને ભાઈ? બરાબર છો ને? હા, મારી ગાડી પાટે હાલે છે ને બાપા, તો વાંધો નહીં. મિત્ર આમાં હવે કઈ નેઠો નથી, હવે થોડો નથી રહેતો. લ્યો સુરેશભાઈ જૂના ભજનો સંભળાવે ને ક્યાં ગયા? હવે આ ગીત સાંભળાવે ને પડકારો કરવાનો એવી વાત છે. આમાં સાયલા છે ભાઈ, ભગતનું ગામ કહેવાય, અને ભગતનું ગામ કે બધાય. એ કાન તારી રે મોરલી જે મેં તો મોગીને ગરવો ઘેલો કીધો. કાન તારી મોરલી જે મોગીને ગરવો ઘેલો કીધો.
આ વિડીયો કરી લેવા જેવો છે આ મળે નહીં પાછું આ હે દેવા ગરવા ખાદની રે માધમ રાતની ઈ રે મોરી ક્યારે વાગી એ રે વિજો ગણ ક્યારે વાગી મોરલી ને મોહિને રોતા ભાળ મેલ્યા એવા હરવા ખાદની રે કુઠારાગની ઈ રે મોરલી ક્યારે વાગી એ રે બીજો ગણ ક્યારે વાગી વાહ દાદા વાહ વાહ દાદા વાહ આમાં ક્યાંથી જવાય બાપ મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું હે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું દેખીને રેવું મારે ટક ટક જોવું દેખીને રેવું મારે ટક ટક જોવું મોજમાં છો આનંદ કરો છો એટલા માટે કારણ કે આ તો આપણો પારિવારિક પ્રસંગ છે આમાં આપણે મોજ કરી લેવાની છે કોઈ સવાલ નથી
ભૂલી ગજી રાધા ભાન શાન મોરલી તારે વગાડી ખમા ખમા નંદજી ના લાલ મોરલી તારે વગાડી આ દેવકુભાઈ આ દેવકુભાઈ ભલા ભાણે જડા સરોવર જાવ ત્યાં ભૂલે રમે આ બધા આપણા જૂના લગ્ન ગીતો લોકગીતો છો દાદા આપણા બરાબર છે ને ભાઈ જોવાની આવો ભલા ભાણે જડા સરોવર જાવ ત્યાં ભૂલે રમે કોક કેરો હારલો લઈ કાવીટલો કોક કેરો હારલો લઈ કાવીટલો નોકે વડવી ફરું રે ભાણે સરોવર જાવ ત્યાં ઢોલે
આમાં એકાદ ગીત સંભળાવી પછી આ વાતો કરવી છે, ગીતો ગાવા છે, પણ હવે બેનો દીકરીઓ રમે છે એટલા માટે તમારા દલડા ને મારો મારા રે મનો એ મારા ગામ માનો હારલાનું મોહ મારે ઉતરે નથી રે તાર હીડે વસાની મુને હા એ મારા ગામ માનો માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી તો કૃષ્ણના ટેરવા આવી અને ફંફોળે વાત તો આપણી ત્યાં હતી કે કૃષ્ણના ટેરવા જો આવી અને ફંફોળે તો વાહળીના ટુકડા સજીતા નીકળે અને કહે દાત આ નગર આમ તો સાવ અજાણ્યું કહે દાત આ નગર આમ તો સાવ અજાણ્યું પણ ક્યાંક ખૂણે કોક ઓળખીતા નીકળે કે જે શબ્દને સૂરને વાતને મર્મને મને આનંદ